સુરત શહેરમાં લૂંટ માટે દેશી હથિયાર મેળવી ચૂકેલા 4 ગુનેગારોએ ગંભીર ઘટનાને અંજામ આપવા માટે કવાયત શરૂ કરી દીધી હતી। લૂંટનો પ્લાન ઘડી ચૂકેલા શખ્સોએ ગુનાને અમલમાં મૂકવા અગાઉ સુરતના પુણાગામ વિસ્તારની ખુલ્લી જગ્યા પર કન્ટ્રી મેડ પિસ્તોલ અને તમંચા સાથે ફાયરિંગની પ્રેક્ટિસ પણ કરી હતી, જેથી ગુનાના સમયે કોઈ ગડબડ ન થાય। જોકે તેમના પ્લાનિંગ વિશે પોલીસને સૂત્રો મારફતે માહિતી મળી જતા ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી ગઈ હતી। તેઓએ જણાવ્યું હતું કે પૈસાની જરૂરત હોવાથી તેઓએ લૂંટની ઘટનાને અંજામ આપવા માટે આ પ્લાનિંગ કર્યું હતું। પોલીસે ચોક્કસ બાતમીના આધારે જહાંગીરપુરા વિસ્તારના ધનુષ બંગલોઝ સામેની ખુલ્લી જગ્યામાં બેઠેલા આરોપીઓ પર રેડ કરતા તેમની પાસેથી એક દેશી બનાવટનો તમંચો, એક દેશી પિસ્તોલ અને 2 જીવંત કાર્ટીઝ મળ્યા હતા। પોલીસે આરોપીઓને લૂંટના પ્લાન સાથે પિસ્તોલ વડે ફાયરિંગની તૈયારી કરતા રંગે હાથ ઝડપી લીધા હતા। આ આરોપીઓ પૈકી 3 જણ અગાઉ પણ મુંબઈ, સુરત, વલસાડ અને ઉત્તર પ્રદેશમાં લૂંટ, ધાડ, ખૂન અને હથિયારના કેસમાં પકડાઈ ચૂક્યા છે। પકડી પડાયેલા આરોપીઓમાં જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા, ગુલશન ઉર્ફે ટિંકુ, નિલેશ ઉર્ફે અજીત અને રત્નેશ ઉર્ફે ગગનનો સમાવેશ થાય છે। તેમની વધુ માહિતી તપાસતા જાણવા મળ્યું છે કે તેઓ થોડા સમય પહેલા જ જુદા જુદા ગુનાઓમાં જેલ ભોગવીને બહાર આવ્યા છે। તેમ છતાં છરીથી ગુનાની દુનિયામાં કૂદીને લૂંટ માટે હથિયાર ભેગા કર્યા હતા અને તદ્દન ગેરકાયદેસર રીતે પિસ્તોલ અને તમંચા સાથે ફાયરિંગની પ્રેક્ટિસ પણ કરી હતી। ક્રાઇમ બ્રાન્ચે પકડેલી ટોળકીમાં રીઢા જીતેન્દ્ર યાદવ સામે ડિંડોલીમાં હત્યાનો ગુનો, ગુલશન પટેલ સામે સુરત રેલવેમાં અને ડીસીબી અને વલસાડ રેલવેમાં આર્મ્સ એક્ટ અને ધાડનો ગુનો તથા નિલેશ દુબે સામે સચિન જેડીસીમાં અને લિંબાયતમાં લૂંટનો ગુનો અને રત્નેશ સિંઘ સામે મલાડમાં લૂંટ અને વતનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો। સુરત પોલીસ તરફથી જો એક મુહિમ ચલાવવામાં આવી રહી છે, જેટલા અમારા લુખાઓ અહીંયા છે, ક્રિમિનલો છે, એના વિરુદ્ધમાં જો ટીમો કામ કરી રહી છે, એમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી કે લગભગ 4 જેટલા છોકરાઓ છે। આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે, કોઈ મોટો ક્રાઇમ કરવાની તૈયારીમાં છે। અને એવું પણ અમને જાણવા મળ્યા કે પૂના પાસે આ લોકો કઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ પણ કરી છે વેપન છે। તો આ બાતમીના આધારે તાત્કાલિક જો પોલીસની ટીમ, સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના શોધા જોઈએ અને એના બી ધરપકડ કરી જોઈએ। આ આરોપીઓ જે 4 આરોપીઓ પાસેથી 2 વેપન આપણને મળ્યા છે જોઈએ અને આ આરોપીઓ બધા ગુનેગાર જ છે। અહીંયા અલગ અલગ ગુનાઓમાં પકડેલા જેમાં ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર ઘટનામાં આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને જેપી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ તેઓની પૂછપરછ ચાલી રહી છે અને તેમના અન્ય સાગરીતોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે પોલીસે સમયસર દબોચી લેતા એક ગંભીર લૂંટના ગુનાને અંજામ આપતા અટકાવ્યા હતા।